જીગરજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની ઓપ્શનની રણનીતિ જાણવાનો। તો જીગરજી, ખાસ ક્યાં તમારી નજર આજે ઓપ્શન રણનીતિ માટે? કોલ ઇન્ડિયાની વાત કરીએ છીએ। કોલ ઇન્ડિયામાં એક સારું મોમેન્ટમ આપણે છેલ્લા 1.5-2 મહિનામાં જોયું છે। એના પછી એક કરેક્શન પણ જોવામાં આવ્યું છે રિસેન્ટલી 1.5-2 વીકની અંદર, અને અત્યારના જે 50 દિવસની એવરેજ છે એના ઉપર ફરીથી રીગેન થતો દેખાય છે। અને બેઝડ ઓન અવરલી અને ઇન્ટ્રાડે ચાર્ટ જે જોઈએ આપણે, એની અંદર જે વીકલી પીવટ્સ જે છે 440 ને 442 ના, એના ઉપર છેલ્લા એકાદ દિવસથી એક કન્ટિન્યુઅસલી કન્સોલિડેશન ચાલે છે, અને આજે એ રેન્જના ઉપર બ્રેકઆઉટ આવ્યો છે। લેવલ છે 444 ના, અને કરંટ માર્કેટ પ્રાઇસ 446 છે। અને જે રીતે ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ કે આપણે એક્સટેન્ડ થતા દેખાય છે, એ રીતે લાગે છે કે હજી આમાં 15-20 પોઈન્ટનો પંપ આવી શકે છે કોલ ઇન્ડિયામાં। એટલે કોલ ઇન્ડિયાનો 445 નો કોલ કરંટ એક્સપાયરીનો બાય કરવાની સલાહ રહેશે। 6 થી 7 ના ઝોનમાં સ્ટોપ લોસ 3.5 નો રહેશે અને ટાર્ગેટ 12.5 નો। સેકન્ડ સ્ટોક છે ગોડફ્રાય ફિલિપ છે। ગોડફ્રાય ફિલિપમાં અગર આપણે એનું ચાર્ટ જે જોઈએ તો ઓવરઓલ ડેલી ચાર્ટ ઉપર એક બોટમ ફોર્મ થઈ હતી, અરાઉન્ડ ડબલ બોટમ ફોર્મ હતી 1900 ને 2000 ના અપ્રોક્સિમેટ લેવલ્સથી, અને એક રેન્જ બ્રેક પણ થતી દેખાય છે કરંટ લેવલ્સે। અને સારી વસ્તુ એ છે કે જે વીકલી પીવટ છે જે 2100 ના, એના નીચે લાસ્ટ 1 થી 2 દિવસથી ગયો નથી, અને ઇવન આજના સેશનમાં અગર આપણે એનો લો જોઈએ 2170 નો, અને અવરલી ચાર્ટના બેસિસ ઉપર હિડન બુલિશ ડાયવર્જન્સ બન્યો છે એક્ઝેક્ટલી 50 દિવસના 50 પીરિયડના એક્સપોનેન્શિયલ આગળ। તો આપણે ગોડફ્રાય ફિલિપનો 2160 નો કોલ બાય કરવાની સલાહ રહેશે। કરંટ માર્કેટ પ્રાઇસ અત્યારના 64 છે, એટલે 65 થી 60 ના ઝોનમાં મળે છે તો બાય કરવાની સલાહ છે। સ્ટોપ લોસ 30 નો અને ટાર્ગેટ 125। એટલે જો અહીંયાથી ખાસ કરીને તમને આજના દિવસે બે જગ્યાએ સલાહ। સૌથી પહેલાં કોલ ઇન્ડિયાની વાત કરી લઈએ। 445નો કોલ તમે ખરીદીને ચાલો। 6 અને 7 રૂપિયાની વચ્ચેની રેન્જમાં અત્યારે એ જ રેન્જની અંદર ભાવ ચાલી રહ્યો છે। 3.5નો સ્ટોપ લોસ અને 12.5ના લક્ષ્યાંક આવી શકે છે। અને બીજી તરફ ગોડફ્રે ફિલિપ્સનો 2160નો કોલ ઓપ્શન તમારે બાય કરવાનો છે 65 થી 60ની વચ્ચે। 30 રૂપિયાનો સ્ટોપ લોસ અને 125ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે આ બંને પર નજર રાખજો। ગોડફ્રે ફિલિપ્સનો તમને 2160 અને કોલ ઇન્ડિયાનો 445નો કોલ ઓપ્શન, જેના પર એક પોઝિટિવ મત છે, પરંતુ